મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 10મું ચેપ્ટર આપણે પૂરું થયું ગઈ વખતે જાહેર કરેલું. છેલ્લે 10મા ચેપ્ટરમાં જે કંઈ શીખવાના હતા દાખલા એ આપણે પૂરા કર્યા. હવે 11મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. 11મું ચેપ્ટર છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. આપણને ખબર છે 11મા ધોરણમાં આપણે એવું શીખ્યા છે કે બ્રહ્માંડ શાનું બનેલું છે? તો બ્રહ્માંડ એ દ્રવ્ય અને વિકિરણનું બનેલું છે. તો આ ચેપ્ટરના ટાઇટલમાં આપણે વિકિરણ અને દ્રવ્ય અથવા દ્રવ્ય અને વિકિરણ એની દ્વૈત પ્રકૃતિ વિશે ચર્ચા કરવાની છે. એટલે કે બે પ્રકારના સ્વભાવ વિશે ચર્ચા કરવાની છે. વિકિરણ છે એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે, કણ સ્વરૂપ પણ ધરાવે છે. એ જ રીતે દ્રવ્ય કણ પણ તરંગ સ્વરૂપ ધરાવે છે, કણ સ્વરૂપ ધરાવે છે. આની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. અને એમાં વિકિરણ માટે મુખ્ય જે ઘટના છે, જે એના દ્રવ્ય કણના સ્વભાવની ઘટના છે, જે ફોટો ઇલેક્ટ્રિક અસર, એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. હવે અહીં શરૂઆતમાં પ્રસ્તાવના જે આપી છે એમાં થોડો ઘણો ઇતિહાસ આપ્યો છે ઇલેક્ટ્રોન વિશે, ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વિશે. શરૂઆતમાં કદાચ તમે એવું ભણ્યા હોય કોઈ જગ્યાએ, અથવા કેમેસ્ટ્રીમાં ભણ્યા હોય, કેથોડ કિરણો. એક ટ્યુબની અંદર કેથોડ કિરણો વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કર્યા. આ કેથોડ કિરણો જે ઋણ વીજભારિત હતા એવું એ વખતે કીધેલું, પણ એ ઇલેક્ટ્રોનના કિરણો છે, એ ઇલેક્ટ્રોનનો સમૂહ છે. એવી એ ઋણ વીજભાર છે એને ઇલેક્ટ્રોન કહેવાય એવું શરૂઆતમાં નથી ખબર. એ ઋણ વીજભારિત કણો એવું આપણે કહેતા હતા, પણ એને ઇલેક્ટ્રોન નામ આપ્યું નહોતું. ઇલેક્ટ્રોન એ સૌ પ્રથમ નામ કોણે આપ્યું? જે થોમ્સને એને ઇલેક્ટ્રોન કીધા, જે ઋણ વીજભારિત કણો હતા. અત્યારે આપણે ઇલેક્ટ્રોન નામથી ઓળખીએ છીએ. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન શું છે, પ્રોટોન શું છે, ન્યુટ્રોન શું છે, ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેવો છે, પ્રોટોન પરનો વીજભાર કેવો છે, ન્યુટ્રોન છે તો વીજભાર રહિત છે. આ બધી આપણને ખબર છે. એ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે જે થોમ્સને સૌથી પહેલા E/m એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળ, એ વખતે ખબર નહોતી કે ઋણ વીજભારિત કણ એનો વીજભાર કેટલો છે, એનું દળ કેટલું છે. તો એ સૌ પ્રથમ કોણે શોધી કાઢ્યું? જે થોમ્સને. એટલે જે થોમ્સને ઇલેક્ટ્રોન માટે, જે થોમ્સન, જેના માટે એને પછી એનું નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. તો જે થોમ્સને E/m ગુણોત્તર શોધી કાઢ્યો. આ E/m ગુણોત્તરનું મૂલ્ય 1.76 ગુણ્યા 10⁻11 કુલમ્બ પર કેજી. આટલું મૂલ્ય થોમ્સને શોધી કાઢ્યું. આજે પણ આપણે આટલું જ મૂલ્ય લઈએ છીએ. અત્યારે તો આપણી જો એવી ટેકનોલોજી છે તમે બહુ હલકો ગણો એનું પણ દળ શોધી શકો, પણ એ વખતે દળ ના શોધ્યું, પણ E અને M નો વીજભાર અને દળનો ગુણોત્તર શોધી કાઢ્યો. એ ગુણોત્તર આટલો મળે. પછી એના થોડા સમયમાં મિલિકાન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? ઇલેક્ટ્રોનનો વીજભાર શોધી કાઢ્યો, જેને આપણે E વડે દર્શાવીએ છીએ. આપણને ખબર છે અત્યારે તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે, પણ આ મિલિકાને સૌ પ્રથમ આ શોધી કાઢ્યું. 1.602 એટલે લગભગ આપણે 1.6 લઈએ છીએ, ગુણ્યા 10⁻19 કુલમ. આટલું મૂલ્ય મિલિકાને શોધી કાઢ્યું. આપણે નોર્મલ ગણતરીઓમાં 1.6 ગુણ્યા 10⁻19 એવું લઈએ છીએ. હવે E/m તો થોમ્સને શોધી કાઢેલું, મિલિકાને E શોધી કાઢ્યા. તો હવે આ ગુણોત્તરમાં હું E ની કિંમત અહીંયા મૂકી દઉં એટલે શું મળી જાય? M મળી જાય. એટલે એની પરથી ઇલેક્ટ્રોનનું દળ, E/m ગુણોત્તર અને ઇલેક્ટ્રોનનો વીજભાર, એની પરથી ઇલેક્ટ્રોનનું દળ શું થયું? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આટલું મૂલ્ય શોધી કાઢવામાં આવ્યું. હવે આ તો ચર્ચા થઈ ઇલેક્ટ્રોનના E/m નો ગુણોત્તર, ઇલેક્ટ્રોનનો વીજભાર, ઇલેક્ટ્રોનનું દળ. પણ કોઈ ધાતુની સપાટી હોય, ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એવી આપણને ખબર છે. ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય જેને આપણે સુવાહકો કહીએ છીએ. લોખંડ છે, તાંબુ છે, સિલ્વર છે, સોનું છે, બરાબર? જે કંઈ સુવાહકો છે, એલ્યુમિનિયમ છે, આ બધા સુવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય એવી આપણને ખબર છે. અને એ મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? તો એ દ્રવ્યની અંદર જ જ્યાં જે બિંદુઓ પર પેલા પરમાણુ અથવા આયનો ગોઠવાયેલા હોય
એની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ધારો કે આ કોઈ દ્રવ્ય છે, કોપર જેવું સમજો, કોપરનો એક ટુકડો છે, એની અંદર એના પરમાણુ જે લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય એના ચોક્કસ સ્થાનોએ સ્ફટિકમય રચનામાં, તો કોપરનો પરમાણુ જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે, એટલે બધા જ પરમાણુ એના ધન આયન બનેલા હોય અને એની બાહ્ય કક્ષાનો એક એક ઇલેક્ટ્રોન બધાએ શું કર્યો છે? ગુમાવેલો છે, એટલે આ ધન આયનો છે, એટલે પ્લસ સાઇનથી આપણે એને દર્શાવીએ. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન, કોપર હોય તો દરેક પરમાણુ દીઠ એક એક મુક્ત ઇલેક્ટ્રોન મળે આપણને. તો એ મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ઇલેક્ટ્રોન આમ જાય પાછો આમ ગમે તેમ ફરતા હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. એ અસ્તવ્યસ્ત ગતિનું કારણ શું? તો આ જે લેટીસ બિંદુ પર ગોઠવાયેલા આયનો છે એ પોતાના સ્થાને વાઇબ્રેશન કરતા હોય, સૂક્ષ્મ દોલનો થતા હોય, અને એને કારણે આ આયનોનું જે વિદ્યુત ક્ષેત્ર હોય એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય. બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ સુરેખ શક્ય નથી, એટલે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ક્ષેત્ર બદલાય એ પ્રમાણે એની ગતિની દિશા પણ બદલાય ઇલેક્ટ્રોનની. મુક્ત ઇલેક્ટ્રોન માટેની વાત છે. તો એ મુક્ત ઇલેક્ટ્રોન અંદર જ અસ્તવ્યસ્ત ગતિ કરે છે આયનોના વિદ્યુત ક્ષેત્રની અંદર, બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રમાં. પણ એ ઇલેક્ટ્રોન છટકીને દ્રવ્યની બહાર જતા રહેતા નથી. એ દ્રવ્યની બહાર જઈ શકે એટલી પૂરતી ઊંચી ઉર્જા અથવા વધારે ઉર્જા ઇલેક્ટ્રોનની હોતી નથી. એક પ્રકારનું એવું સમજો કે ઇલેક્ટ્રોન બહાર ના જઈ શકે એ માટે એક દિવાલ બની ગઈ છે એ દ્રવ્યની આજુબાજુ, દ્રવ્યની સપાટી પર જ. એને પોટેન્શિયલ બેરિયર કહેવાય, વિસ્થિતિમાન બેરિયર. એટલે એક પ્રકાર પ્રમાણે એવું કવચ થઈ ગયેલું છે કે જે ઇલેક્ટ્રોનને બહાર જવા દેતું નથી. જો ઇલેક્ટ્રોન બહાર જતો રહે ભૂલથી, ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન બહાર ગયો તો આ જે કોપરનો ટુકડો છે ધન વીજભારિત બની જાય અને પેલા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને આકર્ષી જાય, એટલે ઇલેક્ટ્રોન બહાર જાય નહીં. ટૂંકમાં ઇલેક્ટ્રોન જાતે બહાર જતા નથી દ્રવ્યની. મુક્ત ઇલેક્ટ્રોનની વાત છે. અહીં પરમાણુ જે આયન બની ગયો છે અને એની કક્ષા, જે કક્ષામાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ સિવાય પણ બીજા ઇલેક્ટ્રોન હશે. ધારો કે કોપર છે તો કોપરનો ક્રમાંક છે 29, પરમાણુ ક્રમાંક, એમાંથી એક જ ઇલેક્ટ્રોન મુક્ત થયો, તો બીજા 28 ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં વહેંચાયેલા હશે એ બંધારણ પ્રમાણે. તો એ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની વાત કરતા નથી, પણ સૌથી છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન જે મુક્ત થયો છે એની આ વાત છે. એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને એ ઇલેક્ટ્રોન સપાટીની બહાર જાતે આવી શકતા નથી. જો એ ઇલેક્ટ્રોનને આપણે બહાર લાવવા હોય તો એને બહારથી કંઈક ઉર્જા આપવી પડે. અને આ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે કે ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતે બહાર લાવી શકીએ, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવી રીતે કરાવી શકાય. આ મુદ્દાની ચર્ચા આ ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે કરવાની છે. પ્રસ્તાવનામાં તો થોડો ઇતિહાસ આપ્યો છે 19મી સદીના અંત ભાગનો, પણ એ આપણે બહુ એની ચર્ચા કરતા નથી. મેઇન વસ્તુ એમાં થોમ્સને E/m શોધી યાદ રાખવાનું, મિલિકાને ઇલેક્ટ્રોનનો વીજભાર શોધ્યો, એની પરથી દળ શોધ્યું, બરાબર. એની આગળ પેલા કેથોડ કિરણ નળીના પ્રયોગની વાત કરી છે, એક બે લીટીમાં જુદી જુદી વાતોની ત્યાં ચર્ચા કરી છે, પણ એની આપણે ખાસ જરૂર નથી. મેઇન મુદ્દો આપણો છે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વિશેનો. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે કેવી રીતે કરી શકીએ? ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરીશું. કોઈ ધાતુની સપાટીમાંથી જે મુક્ત ઇલેક્ટ્રોન જાતે બહાર આવી શકતા નથી એવું આપણે કીધું, એને બહાર લાવવા હોય તો એ માટે ઇલેક્ટ્રોનને અમુક ઓછામાં ઓછી, લઘુત્તમ અથવા ઓછામાં ઓછી ઉર્જા આપવી પડે. કોઈ ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે સમજો કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે એને બહાર લાવવા માટે, બહારથી એટલી ઉર્જા આપવાની જરૂર છે, અને હું 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપું તો બહાર ના આવી શકે. એને બહાર આવવા માટે જેટલી લઘુત્તમ ઉર્જા જોઈએ છે એટલી તો ઓછામાં ઓછી ઉર્જા ઇલેક્ટ્રોનને શું કરવી પડે? આપણે આપવી પડે. જે લઘુત્તમ ઉર્જા ઇલેક્ટ્રોનને આપવામાં આવે એને બહાર આવવા માટે, એ ઉર્જાને
આપેલી સપાટી માટેનું, આપેલી સપાટી એટલે જે દ્રવ્ય હોય એના માટેનું વર્ક ફંક્શન કહેવાય. આ એક શબ્દ આપણે યાદ રાખવાનો છે, વર્ક ફંક્શન. કાર્ય વિધેય એવું પણ કહેવાય આને. વર્ક ફંક્શન આપણે જેને φ0 વડે દર્શાવીએ છીએ. વર્ક ફંક્શન ને શાના વડે દર્શાવીશું? φ0 વડે. આ વર્ક ફંક્શન એ શું છે? ઇલેક્ટ્રોનને સપાટીમાંથી બહાર લાવવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા. કોઈ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા, એને તે સપાટીનું શું કહેવાય? વર્ક ફંક્શન કહેવાય. અને જુદી જુદી સપાટીઓ માટે આ વર્ક ફંક્શન જુદું જુદું હોય. બધી સપાટીઓ માટે સરખું ના હોય. દાખલા તરીકે કોપર હોય તો એના માટે વર્ક ફંક્શન જુદું હોય, લિથિયમ હોય તો એનું વર્ક ફંક્શન જુદું હોય, ઝિંક હોય તો એનું વર્ક ફંક્શન જુદું હોય. એટલે જુદી જુદી સપાટીઓ માટે આ વર્ક ફંક્શનના મૂલ્યો કેવા હોય? જુદા જુદા હોય. બરાબર. પછી સપાટી ધારો કે કોપરની છે, પણ એક કોપરની સપાટી એવી છે કે રફ છે, ખરબચડી છે, અને બીજી એક કોપરની સપાટી એકદમ પોલિશ કરેલી છે. એટલે એનું એ પોલિશ કરેલી સપાટી છે એના માટે વર્ક ફંક્શન જુદું હોય, અને ખરબચડી સપાટી હોય એના માટે વર્ક ફંક્શન જુદું હોય. એટલે એક સપાટીના પ્રકાર પર, સપાટીનો પ્રકાર એટલે કે રફ છે કે પોલિશ કરેલી છે તે, અને બીજું દ્રવ્યની જાત પર, કોપર છે કે એલ્યુમિનિયમ છે કે જસત છે કે જે હોય તે. બરાબર. એટલે આ વર્ક ફંક્શન બે બાબતો પર આધાર રાખશે, એક સપાટીના પ્રકાર પર અને દ્રવ્યની જાત પર. વર્ક ફંક્શન બે બાબતો પર આધાર રાખે, એક સપાટીના પ્રકાર પર, બીજું દ્રવ્ય પર અથવા તો દ્રવ્યની જાત પર. હું સપાટીના પ્રકાર એવું કહું એટલે કોપરની જ મારી જોડે બે સપાટીઓ છે, પણ બંનેમાં ખરબચડાપણું સરખું નથી. એક સારી રીતે પોલિશ કરેલી છે અને એક રફ છે, તો બંને માટે વર્ક ફંક્શન જુદું હોય. પછી દ્રવ્યની જાત એટલે જુદા જુદા દ્રવ્યો. એમ કોપર લઉં, ગોલ્ડ લઉં, એલ્યુમિનિયમ લઉં, ઝિંક લઉં, સોડિયમ લઉં, એ જુદા જુદા દ્રવ્યો હોય. કેડમિયમ છે, તો એ જુદા જુદા દ્રવ્યો માટે વર્ક ફંક્શનનું મૂલ્ય જુદું જુદું હોય. બરાબર. અને આ વર્ક ફંક્શનનો એકમ કયો લઈશું? તો આ વર્ક ફંક્શન એટલે એક પ્રકારની ઉર્જા છે, જેનો એકમ, ઉર્જાનો એકમ આપણને ખબર છે કે જૂલ એકમ છે, પણ અહીંયા આપણે જૂલ એકમ નહીં વાપરીએ. બીજો ઉર્જાનો એક નાનો એકમ છે, જે પરમાણવીય અથવા તો ન્યુક્લિયર ફિઝિક્સમાં વપરાતો એકમ છે, ઇલેક્ટ્રોન વોલ્ટ. વર્ક ફંક્શનનો એકમ જૂલ એકમ તમે લઈ શકો ખરા, પણ જૂલ એકમ અહીં જે ઉર્જાની વાત કરીએ છીએ એના સંદર્ભમાં મોટો એકમ છે. જૂલ એકમ એ મોટો એકમ છે, એટલે આપણે નાના એકમને લઈએ છીએ. એટલે એ નાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા એ પણ આપણને ખબર છે. જૂલમાં લેવું હોય તો 1.6 × 10 - 19 જૂલ એક ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ તો છે, પણ મોટે ભાગે વર્ક ફંક્શન આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપીએ છીએ. જરૂર પડે તો એને જૂલમાં ફેરવવું હોય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપેલું વર્ક ફંક્શન જૂલમાં ફેરવવું હોય તો 1.6 × 10 - 19 વડે ભાગવાના, અને જૂલ એકમમાં આપેલું મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો ગુણવાના. એક મિનિટ, ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું હોય અને જૂલમાં ફેરવો તો આટલા વડે ગુણવાના, અને એનાથી ઉલટું જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગવાના. આપણે આ ખાસ યાદ રાખો. દાખલાઓમાં આવો આપણે ઉપયોગ કરીશું. ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણને મૂલ્ય આપ્યું હોય અને જૂલ એકમમાં ફેરવવું હોય તો 1.6 × 10 - 19 વડે ગુણવાના, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવા માટે, અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા માટે ઉલટું, એટલે કે ભાગવાના. એ દાખલાઓ આવશે ત્યારે આપણે એને લઈશું. અત્યારે હાલ આ એકમ યાદ રાખીશું. ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો જ એકમ છે, પરમાણવીય અથવા તો ન્યુક્લિયર ફિઝિક્સમાં વપરાતો એકમ છે. સૂક્ષ્મ ઉર્જાઓ સાથે આપણે કામ લેવાનું હોય ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ વાપરીએ છીએ, પણ જૂલ સાથે એનો આવો સંબંધ તો છે જ. બરાબર.
તો આ થઈ વર્ક ફંક્શનની વાત. હવે કોઈ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા, એવું કીધું આપણે. ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચી લાવવા માટે જરૂરી એ સપાટીને આપવી પડતી લઘુત્તમ ઉર્જા, એને આપેલી સપાટીનું શું કહેવાય? વર્ક ફંક્શન કહેવાય. વર્ક ફંક્શન કરતા ઓછી ઉર્જા જો એ સપાટીને આપીએ આપણે, તો ઇલેક્ટ્રોન કદી બહાર ના આવે. ધ્યાન રાખો, વર્ક ફંક્શન કરતા ઓછી ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન બહાર ના આવે. વર્ક ફંક્શન જેટલી અથવા એના કરતા વધારે ઉર્જા આપવી પડે તો જ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકાય. હવે ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે પાછી આપણી જોડે 3 રીતો અહીંયા આપી છે. સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવાની 3 રીતો છે. એમાં પહેલી રીત છે તાપીય ઉત્સર્જન. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવાની રીતો. તો એમાં એક રીત છે તાપીય ઉત્સર્જન. સપાટીને ગરમ કરવાની. કોઈ સપાટી, ધાતુની સપાટી, ધાતુની સપાટીને તમે અમુક તાપમાન સુધી ગરમ કરો એટલે એ સપાટીમાંથી આપમેળે ઇલેક્ટ્રોન બહાર આવવાના ચાલુ થાય. કારણ કે સપાટીને તમે ગરમ કરી એટલે અંદર રહેલા જે મુક્ત ઇલેક્ટ્રોન હતા એને ઉર્જા મળી, એટલે એ સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. કોઈ બલ્બનો ફિલામેન્ટ છે અથવા ટીવી ટ્યુબની અંદર, અત્યારે તો એલઈડી ટીવી આપણે વાપરીએ છીએ, પેલા લાંબા ટીવી ટ્યુબ, કેથોડ રે ટ્યુબ વાળા ટીવી આવતા, જ્યાં જ્યાં ફિલામેન્ટનો ટૂંકમાં ઉપયોગ થાય. આપણે બલ્બની જ વાત કરીએ, નોર્મલ બલ્બ, આપણને ખબર છે કે બલ્બની અંદર ફિલામેન્ટ આવે છે, ખૂબ જ નાજુક વાયર આવે છે, બરાબર? તો એ વાયર જે આવે છે, એક ફિલામેન્ટ કોઈ ધાતુનો બનેલો છે, બરાબર, મોટે ભાગે ટંગસ્ટનનો બનેલો હોય, તો એ જે ફિલામેન્ટ છે એની અંદર આપણે શું કરીએ છીએ, બોર્ડ પરથી સ્વિચ ઓન કરીએ બલ્બની, એટલે બલ્બ ચાલુ થયો કહીએ છીએ આપણે. તો એ બલ્બ ચાલુ થયો ત્યાં શું થયું ખરેખર? તો એ ફિલામેન્ટની અંદર પ્રવાહ પસાર થયો. પ્રવાહ પસાર થયો એટલે ફિલામેન્ટ ગરમ થયો. ફિલામેન્ટ ગરમ થયો એટલે ગરમ સપાટીમાંથી, ફિલામેન્ટની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું અને બલ્બમાં ભરેલા વાયુ જોડે એ ઇલેક્ટ્રોનની આંતરક્રિયા થઈ એટલે આપણને દ્રશ્ય પ્રકાશ મળ્યો. તો આ તાપીય ઉત્સર્જન કહેવાય. કયું ઉત્સર્જન કહેવાય? તાપીય ઉત્સર્જન. કોઈ પણ ધાતુ હોય એને ગરમ કરવામાં આવે, એ વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગરમ કરવામાં આવે કે બીજી કોઈ રીતે ગરમ કરવામાં આવે, અમુક તાપમાન સુધી પહોંચી જાય એનું તાપમાન સપાટીનું, એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું શરૂ થાય. ટીવી ટ્યુબની અંદર, ફિલામેન્ટ, બલ્બના ફિલામેન્ટની અંદર, એમાં જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે છે એ તાપીય ઉત્સર્જન છે. એટલે એના ઉદાહરણો કયા? તો ટીવી ટ્યુબ, પછી બલ્બનો ફિલામેન્ટ, તો અમુક તાપમાન સુધી ગરમ થાય એટલે એમાંથી આપમેળે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થાય છે. એ જે ઉત્સર્જન મળ્યું એને તાપીય ઉત્સર્જન કહેવાય. કોઈ વસ્તુ ગરમ કરીને એમાંથી તમે સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવી શકે. બીજું ઉત્સર્જન છે ક્ષેત્ર ઉત્સર્જન અથવા ફિલ્ડ ઉત્સર્જન. અને ફિલ્ડ ઉત્સર્જન પણ કહેવાય. ક્ષેત્ર એટલે ફિલ્ડ. તો ક્ષેત્ર ઉત્સર્જનની અંદર શું હોય? તો કોઈ સપાટીને અમુક મૂલ્યના પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રાખવામાં આવે. એટલે સપાટી આપણે જ્યાં રાખી છે, ધાતુની સપાટી, ત્યાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું. અને એ વિદ્યુત ક્ષેત્રની પાછી અમુક લિમિટ હોય કે અમુકથી ઓછું વિદ્યુત ક્ષેત્ર તમે લાગુ પાડશો તો ઇલેક્ટ્રોનને બહાર આવવા જેટલી ઉર્જા નહીં મળે. એટલે ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન જેટલી ઉર્જા ઓછામાં ઓછી મળી રહે એટલું તો ક્ષેત્ર આપણે લાગુ પાડવું પડે. તો એ જે જરૂરી વિદ્યુત ક્ષેત્ર હોય તે. પણ આપેલી ધાતુની સપાટી છે એને યોગ્ય મૂલ્યના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રાખવામાં આવે એટલે ગરમ નથી કરતા. એને ધ્યાન રાખો, એ ગરમ નહીં થાય. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે સપાટી રાખી હશે એ ગરમ નહીં થાય. ધારો કે રૂમ ટેમ્પરેચર પર છે તો એના ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર થવાનો નથી ધાતુની સપાટીના. એટલે અહીં જે ગરમ કરવાની વાત કરી એવું ગરમ નથી કરવાનું, ઠંડી જ છે એ સપાટી, છતાં એમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન થશે. કારણ કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ ઇલેક્ટ્રોન ક્ષેત્રમાં ગતિ કરશે એટલે એને બહાર આવવા જેટલી ઉર્જા મળી રહેશે એટલે એ સપાટીમાંથી બહાર આવી જશે. એને કહેવાય ક્ષેત્ર ઉત્સર્જન. ક્ષેત્ર ઉત્સર્જન અથવા ફિલ્ડ ઉત્સર્જન. એને બીજું પણ કહેવાય છે
કોલ્ડ ઉત્સર્જન, કોલ્ડ એમિશન, ઉત્સર્જન એટલે એમિશન, એટલે કોલ્ડ એમિશન. તાપમાન નથી વધારતા આપણે એટલે કોલ્ડ શબ્દ વાપર્યો. ઠંડુ ઉત્સર્જન ટૂંકમાં. ઠંડુ મતલબ કે એના તાપમાનમાં તમારે કોઈ ફેરફાર કરવાનો નથી. જે તાપમાન છે એ તાપમાને જ સપાટી રહેશે. પણ યોગ્ય મૂલ્યના વિદ્યુત ક્ષેત્રની અંદર એને ગોઠવી દઈએ એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે. તો એ સહેજ આપણે સમજીએ. ધારો કે મારી જોડે બે પ્લેટ છે. કેપેસિટર આપણે શીખ્યા છે. કેપેસિટરમાં એની સાથે ધારો કે બેટરી જોડી, આ પ્લેટ ધન બની ગઈ, આ પ્લેટ ઋણ બની ગઈ. હવે અહીં તો શું થયું, બેટરી જોડી એટલે આ ઉત્સર્જનની વાત નથી. બેટરી જોડી એટલે આ પ્લેટના ઇલેક્ટ્રોન બેટરીમાં થઈ અને અહીંયા આવી ગયા. એ તો વાયર દ્વારા આવે. પણ આ બે પ્લેટની વચ્ચે વીજભારો અહીંયા સપાટીઓ પર જમા થાય, એક પર ધન એક પર ઋણ, એટલે શું થયું, અહીં વિદ્યુત ક્ષેત્ર રચાયું. બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય એવું આપણને ખબર છે. કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 આવું સૂત્ર છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ અહીંયા આ બે પ્લેટોની વચ્ચે હું એક બીજી વાહક પ્લેટ મૂકી દઉં છું. અને ક્ષેત્રનું મૂલ્ય ધ્યાન રાખો, જેટલું જરૂર હોય ઉત્સર્જન માટે એટલું વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, એટલે એ પ્રમાણે બેટરી તમારે જોઈન કરવી પડે જરૂર હોય એટલા વોલ્ટેજની. તો શું થશે કે આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. અને ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે સપાટીમાંથી ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરવા લાગશે. અહીંયા આ પ્લેટ વચ્ચે રાખી છે એ ગરમ થતી નથી, માત્ર વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે અને યોગ્ય મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર એને લીધે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એ સપાટીમાંથી. એટલે કે સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. કયા ઇલેક્ટ્રોન બહાર આવશે? એ સપાટીમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન. અને ક્યારે બહાર આવશે? તો એના વર્ક ફંક્શન જેટલી અથવા એના કરતાં વધારે ઉર્જા મળે તો જ. ઓછામાં ઓછી વર્ક ફંક્શન જેટલી ઉર્જા તો મળવી જોઈએ, તો એ ઇલેક્ટ્રોન સપાટીમાંથી શું થશે? બહાર આવશે. તો આ પણ થયું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, જેને ક્ષેત્ર ઉત્સર્જન કહેવાય છે. અને ત્રીજો પ્રકાર છે, ત્રીજી રીતે આપણે ઇલેક્ટ્રોનને બહાર લાવી શકીએ એમ છીએ, જેને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. કયું ઉત્સર્જન કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં શું હોય? તો કોઈ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી છે. આપણી જોડે એક કોપરની પ્લેટ છે અથવા ઝીંકની પ્લેટ છે, જસતની પ્લેટ છે, સાફ કરેલી છે આપણે. એ પ્લેટ પર યોગ્ય આવૃત્તિ વાળો કોઈ પ્રકાશ આપણે આપાત કરવાનો અથવા વિકિરણ આપાત કરવાનું એવું કહી શકીએ. યોગ્ય આવૃત્તિનું વિકિરણ આ સપાટી પર હું આપાત કરું, સપાટી પર વિકિરણ આપાત કરું, અને એ વિકિરણની ઉર્જા વર્ક ફંક્શન જેટલી અથવા એના કરતાં વધારે હશે તો એ સપાટીમાંથી ઇલેક્ટ્રોન તરત જ બહાર આવશે. એટલે આ સપાટી પર યોગ્ય આવૃત્તિનું વિકિરણ આપણે આપાત કરીએ, આ વિકિરણ આપાત કરીએ ટૂંકમાં, તો સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવવાના શરૂ થશે. પણ એ જરૂર હોય એટલી આવૃત્તિવાળું વિકિરણ આપણે આપાત કરવું પડે. અને એ જે જરૂરી આવૃત્તિ છે વિકિરણની, કે અમુક ચોક્કસ આવૃત્તિથી ઓછી આવૃત્તિ ના ચાલે, એ જે આવૃત્તિ છે એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. થ્રેશોલ્ડ આવૃત્તિ. જો આવૃત્તિ માટે આપણે એફ સંજ્ઞા પણ વાપરીએ છીએ અથવા ન્યુ સંજ્ઞા પણ વાપરીએ છીએ. સ્મોલ એફ અથવા તો ન્યુ. પણ આ ન્યુ લખવામાં કેવું, કદાચ કેમિસ્ટ્રીમાં પણ તમે ન્યુ જ વાપરો છો. આપણે ફિઝિક્સમાં અત્યાર સુધી એફ વાપરતા હતા, પણ હવે આપણી એનસીઈઆરટીની બુક છે એમાં ન્યુ સંજ્ઞા આપી છે. આવૃત્તિ માટે બંને સંજ્ઞાઓ સાચી છે. તમે કોઈ વખતે એફ સંજ્ઞા લખી દીધી આવૃત્તિ માટે તો ખોટું નથી, પણ બુક પ્રમાણે કઈ સંજ્ઞા છે? ન્યુ સંજ્ઞા છે. તમે આવૃત્તિ માટે એફ સંજ્ઞા વાપરો, કોઈ સૂત્રમાં એફ લખ્યો ધારો કે, તો પછી કૌંસમાં સ્પષ્ટતા કરી દેવાની પાછળ કે જ્યાં એફ એ આવૃત્તિ છે. એફ એ શું છે? આવૃત્તિ છે. આપણે એફ સંજ્ઞા કેમ નથી વાપરતા? અહીંયા આપણી બુકમાં ન્યુ સંજ્ઞા આપી છે. તો એફ એ આપણે લેન્સની અથવા અરીસાની કેન્દ્ર લંબાઈ માટે પણ વાપરીએ છીએ, એટલે આપણને કન્ફ્યુઝન ના થાય. લેન્સ અને અરીસાના સૂત્રમાં કેન્દ્ર લંબાઈ માટે આપણે સ્મોલ એફ વાપરીએ છીએ.
ન્યુ બીજી કોઈ જગ્યાએ લગભગ આપણે નથી વાપરતા, એટલે આવૃત્તિ માટે ન્યુ સંજ્ઞા વાપરીશું. પણ કોઈ વખત એફ વાપરો તો વાંધો નથી, પણ લખવું પડે કે અહીંયા એફ એ શું છે? આવૃત્તિ છે. ચલો, તો આ થ્રેશોલ્ડ આવૃત્તિની વાત થઈ, અને એને F0, સોરી, આપણે F ને બદલે F0 વડે દર્શાવીએ છીએ. થ્રેશોલ્ડ આવૃત્તિ છે, એટલે નોર્મલ આવૃત્તિ હોય તો એકલા ન્યુ વડે દર્શાવીશું, પણ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો ન્યુ 0 વડે દર્શાવીશું. એટલે આ થ્રેશોલ્ડ આવૃત્તિની સંજ્ઞા આપણે કઈ લઈશું? ન્યુ 0. બરાબર? ફરી ધ્યાન રાખો, થ્રેશોલ્ડ આવૃત્તિ એ શું છે? જેમ લઘુત્તમ ઉર્જા હતી, વર્ક ફંક્શન એ લઘુત્તમ ઉર્જા હતી ઇલેક્ટ્રોન બહાર લાવવા માટે, એમ થ્રેશોલ્ડ આવૃત્તિ એ લઘુત્તમ આવૃત્તિ છે. કોઈ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે જરૂરી એવી વિકિરણની લઘુત્તમ આવૃત્તિ, જે વિકિરણ આપણે આપાત કરીએ એની આવૃત્તિ, એને શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. સપાટી પર આ વિકિરણ આપણે જે આપાત કર્યું એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે હોય તો જ આમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે. પણ તમે થ્રેશોલ્ડ આવૃત્તિ આપેલી સપાટીઓ, જુદી જુદી સપાટીઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી હોય. તો અહીંયા જે સપાટી રાખે એના માટે જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ જરૂર હોય એના કરતાં ઓછી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય જ નહીં. ગમે એટલા કલાકોના કલાકો અહીંયા વિકિરણ આપાત કર્યા કરો તમે, ઉત્સર્જન ના થાય. પણ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું અથવા એના કરતાં વધારે આવૃત્તિવાળું વિકિરણ આપાત કરીએ તો જેવું વિકિરણ આપાત થાય તરત જ ઇલેક્ટ્રોન બહાર આવવાના શરૂ થઈ જાય. એમાં કંઈ રાહ જોવામાં આવતી નથી. 10⁻⁹ સેકન્ડ જેટલા સમયમાં ઇલેક્ટ્રોન બહાર આવવાના શરૂ થાય. તત્કાલ ઉત્સર્જન કહેવાય. વિચારો કે 10⁻⁹ સેકન્ડ એટલે કેટલો સમય? તો 1 સેકન્ડનો 1 અબજમો ભાગ. એટલે જેવું સપાટી પર વિકિરણ અથડાયું, આપાત થયું, તરત જ ઇલેક્ટ્રોન આવવાના શરૂ થઈ જાય. એવું નહીં કે 1-2 સેકન્ડ પછી બહાર આવશે. ખ્યાલ આવે? બહુ જ ઓછા સમયગાળામાં આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થાય. પણ એક શરત, સપાટી માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એના કરતાં વધારે હોવી જોઈએ. ઓછી આવૃત્તિ હોય તો ઓછી આવૃત્તિવાળું વિકિરણ તમે આપાત કરો તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. આ જે ઘટના છે કે વિકિરણ આપાત થવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, વિકિરણ આપાત કર્યું યોગ્ય આવૃત્તિવાળું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, તો એવું ઉત્સર્જન ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. કયું ઉત્સર્જન કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. અને આ રીતે જે વિકિરણનું ઉત્સર્જન થાય એ ઘટના એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. આ ઘટના જે છે એને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બહુ અગત્યનો ટોપિક છે આપણો. આમાં જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા, આ ઘટનામાં જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ ઇલેક્ટ્રોન એને ફોટો ઇલેક્ટ્રોન કહીશું. કયા ઇલેક્ટ્રોન? તો ધાતુની સપાટી પર વિકિરણ, યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવાથી જે ઇલેક્ટ્રોન બહાર આવ્યા, અહીંયા બહાર ઇલેક્ટ્રોન જે આવશે એ ઇલેક્ટ્રોનનું શું નામ આપીશું આપણે? ફોટો ઇલેક્ટ્રોન. જો આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ ઇલેક્ટ્રોન નામ અપાયું એ પહેલા શોધાઈ ગયેલી છે. આ ખાસ ધ્યાન રાખો. ઇલેક્ટ્રોન એવું નામ અપાયું એ પહેલા આ ઘટના તો શોધાઈ જ ગયેલી છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી એ બહાર આવતા કણો એને આપણે ફોટો ઇલેક્ટ્રોન એવું કીધું. બાકી પહેલા ફોટો ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી આ ઘટના શોધાઈ એવું નથી. ઇલેક્ટ્રોનની શોધ થઈ એનો મતલબ તમે સમજો, ઇલેક્ટ્રોન તો હતા જ, આપણને ખબર નથી કે આને ઇલેક્ટ્રોન કહેવાય. ખ્યાલ આવે? આપણે એવું કહીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી, તો શું ન્યૂટને શોધ કરી એ પહેલા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ નહોતું? ન્યૂટને શોધ કરી ગુરુત્વાકર્ષણનો નિયમ, સાર્વત્રિક નિયમ, કે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે આકર્ષણ બળ જે લાગે છે તે, એનો જે નિયમ એને બનાવ્યો હતો. એ નિયમ બને પહેલા પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગતું હોય? લાગતું હતું, પણ આપણે એનું નામ નહોતા આપી શક્યા. અને એ કેવી રીતે લાગે છે, કેટલા પ્રમાણમાં લાગે છે એ નહોતા કહી શક્યા. એ પહેલાના જે વૈજ્ઞાનિકો હતા, ન્યૂટને એ કીધું. પણ એ પહેલા કુદરતની અંદર ગુરુત્વાકર્ષણ તો હતું જ. એના જેવું છે કે ઇલેક્ટ્રોન તો હતા જ. આપણા શરીરમાં ઇલેક્ટ્રોન તો છે જ. ન્યુટ્રલ છે આપણું શરીર, મતલબ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. આપણે દરેક અણુ કે પરમાણુ આપણા શરીરનો, કોષ જેને કહીએ છીએ, એનો એક અણુ તમે વિચારો. હાઇડ્રોકાર્બન ધારો કે આપણા શરીરમાં હોય તો કોઈ પણ દ્રવ્ય આપણા શરીરમાં
એ અણુનું તો બનેલું જ છે. અણુ એ નાના પરમાણુઓનો બનેલો છે. પરમાણુ શાનો બનેલો છે? તો ન્યુટ્રોન, પ્રોટોન ને ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી એ પહેલા ઇલેક્ટ્રોન નહોતા એવું નથી. ઇલેક્ટ્રોન તો હતા, પણ આપણે એને નામ નહોતા આપી શક્યા. શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ એને ઋણ વીજભારિત કણો એવું નામ આપેલું, પણ થોમ્સને પ્રોપર નામ આપ્યું ઇલેક્ટ્રોન. તો આ ફોટો ઇલેક્ટ્રોન્સ કહીશું આપણે. આ સપાટીમાંથી બહાર આવતા ઇલેક્ટ્રોન્સને શું કહીશું? ફોટો ઇલેક્ટ્રોન્સ. એક ઇલેક્ટ્રોન હોય તો ફોટો ઇલેક્ટ્રોન, વધારે હોય તો ફોટો ઇલેક્ટ્રોન્સ. બરાબર? તો આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર શું થઈ? તો કોઈ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતા, ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતા સપાટીમાંથી આપમેળે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ ઘટના જે છે એ ઘટનાને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. અને એ અસરમાં સપાટીમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ એને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય. બરાબર? તો આ થઈ આપણું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. શું થયું? ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થયું. હવે આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે નામ આપ્યું આપણે, એની સૌ પ્રથમ શોધ કરી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે. આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની સૌથી પહેલા શોધ કોણે કરી? હર્ટ્ઝે. હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક. આપણે હર્ટ્ઝ એકમ આવૃત્તિનો એકમ જે લઈએ છીએ ને, આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે અથવા સેકન્ડ ઇન્વર્સ છે. તો હર્ટ્ઝ જે નામ છે એ વૈજ્ઞાનિકે સૌથી પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી. એણે નોંધ્યું કે આવી કોઈ અસર હોય છે. હર્ટ્ઝનો એક પ્રયોગ હતો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાનો. હર્ટ્ઝનો જે પ્રયોગ હતો એ પ્રયોગનું નામ શું હતું? વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવા માટેનો પ્રયોગ. એની એને ગોઠવણ કરેલી. એ પ્રયોગની અંદર એણે એક ગેપ રાખેલી. બે સળિયા ઇન્ડક્શન કોઇલ સાથે બે સળિયા જોડેલા હતા અને એ બે સળિયાઓની વચ્ચે થોડી ગેપ રાખી હતી. અહીંયા ધારો કે ઇન્ડક્શન કોઇલ છે. આમાં એક કોઇલ હોય, આને ઇન્ડક્શન કોઇલ કહેવાય. તાર વીટેલો છે ટૂંકમાં. તારનું ગૂંચું એવું કહી શકો તમે. એને અહીંથી સપ્લાય આપવાનું. આ બાજુ પણ બીજા છેડા છે એના. આની સાથે એક સળિયો જોડેલો છે, અહીં બીજો સળિયો જોડેલો છે. એક ગોળો સરકાવી શકાય એવા ગોળા પણ રાખેલા હોય. અહીંથી સપ્લાય આપવાનું હોય બધી ગોઠવણ, પણ મુખ્ય વસ્તુ આ ગેપની વાત છે આપણે, કે એણે શું કર્યું? બે સળિયાઓની વચ્ચે થોડી ગેપ રાખી છે. હવે જ્યારે સપ્લાય આપવામાં આવે છે એ વખતે ધારો કે આ ગોળો ઋણ બને છે કોઈ એક સમયે અને આ ગોળો ધન બને છે, અને એસી સપ્લાય આપીએ છીએ એટલે આની પોલારિટી બદલાતી જાય. એટલે આ ધન છે થોડા સમય પછી ઋણ બને, ઋણ છે ધન બને, એવું થયા કરે. આવું થયા કરે. હવે એ પ્રયોગમાં શું હતું? આ ઋણ બાજુ અહીંયા આ ગોળા પર ઋણ વીજભાર છે તો એ ઇલેક્ટ્રોન આ સળિયામાં થઈ અહીં સુધી પહોંચી જાય અને પછી આના ધન સ્થિતિમાનને કારણે આ ગોળો ધન સ્થિતિમાન એટલે આખો આ સળિયો ધન સ્થિતિમાને કહેવાય. એટલે અહીંના ધન સ્થિતિમાન અથવા તો આની પર ધન વીજભાર છે એટલે એને કારણે ઇલેક્ટ્રોન શું થાય? આકર્ષાય. એટલે એને બહાર નીકળવાની ઉર્જા મળી જાય. ઇલેક્ટ્રોનને બહાર જવા માટે જરૂરી ઉર્જા મળી ગઈ. ઉર્જા મળી ગઈ, પણ ઇલેક્ટ્રોન હવામાંથી અહીંથી અહીં જાય છે. થોડીક હવાની ગેપ છે. આ સળિયો નથી. સળંગ સળિયો હોત તો ડાયરેક્ટ આમ જતા રહે, પણ ગેપ છે એટલે ઇલેક્ટ્રોન અહીંથી અહીં જતા થોડીક ઉર્જા ગુમાવે છે. સ્પાર્ક થાય છે ત્યાં. આપણને તમે સ્પાર્ક વિશે જાણતા હશો. બે વાયર સ્વિચ બોર્ડમાં ધારો કે કોઈ પિન છે, એના વાયર આપણે બે છૂટા રાખેલા છે, રિસ્ક ના લેવાય આપણે, પણ એ વાયર તમે જો ટચ કરો તો સ્પાર્ક થશે. બે વાયર ઘણી વખત પેલા ટેસ્ટિંગ કરવાવાળા હોય છે, કોઈ સર્કિટમાં પ્રોબ્લેમ હોય તો ટેસ્ટિંગ કરવાવાળા આવે ઇલેક્ટ્રિકવાળા, તો બે વાયરને ટચ કરે તો શું થાય? તણખો થાય. આપણે તણખો કહીએ છીએ, એ વાસ્તવમાં સ્પાર્ક છે. ઘણી વખતે ઇલેક્ટ્રિસિટીની લાઈન જે આવતી હોય આપણા ઘર સુધી, સોસાયટી સુધી કેવી છે, અને ત્યાં પેલું એક ટ્રાન્સફોર્મર રાખેલું હોય, ટ્રાન્સફોર્મર શીખ્યા આપણે, તો ટ્રાન્સફોર્મરના વાયરો જે આ બધા ભેગા થતા હોય ગૂંચરાઓ,
તો કોઈ વખતે એ વાયરોમાં પણ સ્પાર્ક થતો આપણે જોયેલો છે, તણખા થતા જોયેલા છે. તો એવો સ્પાર્ક અત્યારે તો આપણને ખબર છે, આપણે ઘણી બધી જગ્યાએ એવા સ્પાર્ક ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણા વ્હીકલની અંદર પણ સ્પાર્ક પ્લગ આવે છે, ખબર હોય તો. સ્ટાર્ટિંગ માટે કિક તમે મારો એટલે સ્પાર્ક થાય પેલા સિલિન્ડરની અંદર, જેમાં પેટ્રોલની બાષ્પને દાખલ થાય, સિલિન્ડરમાં સ્પાર્ક થાય એવી વ્યવસ્થા હોય, જેને સ્પાર્ક પ્લગથી આપણે સ્પાર્ક કરીએ છીએ. એમાં કિક મારીએ અથવા ઇલેક્ટ્રિક સ્ટાર્ટ કરીએ તો સ્પાર્ક થાય તો જ એન્જિન સ્ટાર્ટ થાય, આપણું પેટ્રોલનું દહન શરૂ થાય ને વ્હીકલ સ્ટાર્ટ થાય. તો એમાંય સ્પાર્ક પ્લગ આવે છે. તો એમાં આવી થોડી એર ગેપ હોય, હવાની ગેપ હોય. ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે જાય એટલે ઉર્જા ગુમાવે છે. એ ઉર્જા ગુમાવે એ દ્રશ્ય પ્રકાશના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, એટલે આપણને એવું દેખાય કે તણખો થયો. બરાબર. તો આ જે પ્રયોગ હતો એ હર્ટ્ઝનો પ્રયોગ હતો. ઓલરેડી આ તણખો જે થયો એ એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. હર્ટ્ઝનો પ્રયોગ એનો હતો. પણ એ દરમિયાન આ ગેપ છે ત્યાં એને અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યું. આર્ક લેમ્પ એટલે અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું ઉત્સર્જન, સોર્સ એનો. નોર્મલ આપણે આ બલ્બ લઈએ છીએ, દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો એવા લેમ્પ પણ તૈયાર કરી શકાય કે જે એક્સરેનું ઉત્સર્જન કરે, અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું ઉત્સર્જન કરે, પારજાંબલી વિકિરણનું ઉત્સર્જન કરે, એવી ગોઠવણ કરી શકાય. તો અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું ઉત્સર્જન કરે એવું એક સોર્સ ત્યાંથી અહીંયા વિકિરણ આપાત કર્યા એટલે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થયો. સ્પાર્ક થોડો તેજસ્વી થયો, વધારે તીવ્રતાવાળો સ્પાર્ક મળ્યો. કોને? હર્ટ્ઝના પ્રયોગમાં. એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત નહોતો કરતો અહીંયા સ્પાર્ક ગેપમાં, તો ઇલેક્ટ્રોન અહીંથી આમ જતા તો હતા, પણ સ્પાર્ક જે થતો હતો એ નોર્મલ સામાન્ય સ્પાર્ક થતો હતો. પણ પછી એને એ પ્રયોગમાં શું કર્યું? અહીંયા અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યા ગેપ પર, એટલે ઇલેક્ટ્રોન અહીંથી જવાના તો ચાલુ જ હતા, પણ એ ઇલેક્ટ્રોનની ઉર્જા વધી ગઈ, એટલે જે પેલો સ્પાર્ક થતો હતો એ સ્પાર્કની તીવ્રતા વધી. તો એને વિચાર્યું કે આવું કેમ થયું? તો આ ઘટના પ્રમાણે થયું કે કોઈ સપાટી પર, આ સળિયો એ ધાતુનો સળિયો છે, એની પર તમે કોઈ વિકિરણ આપાત કરો એટલે ઇલેક્ટ્રોન સપાટીમાંથી બહાર આવે, પણ એ ઇલેક્ટ્રોનને પેલા વિકિરણમાંથી ઉર્જા મળી, એ ઉર્જાનું કન્વર્ઝન થયું સ્પાર્કમાં, એટલે તીવ્રતા એની વધી. તો એ ઘટના સૌ પ્રથમ નોંધ એની કોણે કરી? હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે. પછી હોલવાસ નામનો વૈજ્ઞાનિક છે, લિનાર્ડ છે, એ બધા વૈજ્ઞાનિકોએ આ ઘટના પર બીજા પ્રયોગો કર્યા. પછી વધારે આગળ એ હર્ટ્ઝનું જે અવલોકન હતું ફોટો ઇલેક્ટ્રિક અસર અંગેનું, એને થોડું આગળ ધપાવ્યું. અને એની ચર્ચા આપણે હોલવાસના અવલોકનોની અને લિનાર્ડનો જે પ્રયોગ છે એ પ્રયોગની આપણે ચર્ચા કરવાની છે. પણ પહેલા અહીં સુધીની થિયરી, હર્ટ્ઝના પ્રયોગ સુધીનું, હર્ટ્ઝે જે નોંધ કરી ત્યાં સુધીનું પહેલા તમે બરાબર બુકમાં વાંચી લો. જો અહીં સુધીની આપણે જે ચર્ચા કરી એમાં આપણે કોઈ સૂત્ર તારવવાનું આવ્યું નથી. હજુ કોઈ સૂત્ર નથી આવ્યું. આ ચેપ્ટર એવું છે કે એમાં સૂત્રો બહુ ઓછા છે, થિયરી તમારે યાદ રાખવાની. બરાબર. તમને કોઈ વખત એવો પ્રશ્ન પૂછાય કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીતો જણાવો યોગ્ય ઉદાહરણ સાથે, તો તાપીય ઉત્સર્જન, ક્ષેત્ર ઉત્સર્જન, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. પછી કોઈ વખત એવું પૂછાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, તેની શોધ કોણે કરી, કેવી રીતે કરી, એ પણ 2 માર્કની અંદર પૂછી શકાય એવો બીજો પ્રશ્ન. તો આટલા પ્રશ્નો પહેલા તમે ધ્યાનથી જોઈ લો. બીજો પ્રશ્ન આપણે હમણાં કીધું કે હર્ટ્ઝે ફોટોઇલેક્ટ્રિક અસરની સૌ પ્રથમ અવલોકન કર્યું કે સપાટીમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે બહાર આવે છે. યોગ્ય આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવે એટલે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પછી હર્ટ્ઝ પછી હોલવાસે પાછું જુદું એક અવલોકન કર્યું, ફોટોઇલેક્ટ્રિક અસરને લગતું જ. પણ હોલવાસે શું કર્યું? તો કોઈ ધાતુની એટલે ઝીંકની જસતની સપાટી લીધી અને હવે આપણે પહેલા ચેપ્ટરમાં શીખેલા છે કે કોઈ સપાટી પર અથવા કોઈ વસ્તુ પર વિદ્યુત ભારની હાજરી જાણવી હોય તો કયું સાધન વપરાય? ઇલેક્ટ્રોસ્કોપ. એટલે આને ધારો કે ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડેલું છે. આ Zn ની સપાટી છે જસતની,
એને સમજો કે અહીંયા ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડેલું છે, આપણે એનાથી મતલબ નથી. ઇલેક્ટ્રોસ્કોપ એટલે ત્યાં એટલા માટે જોડ્યું કે આની પર વીજભાર છે તો કેવો વીજભાર છે, ધન છે, ઋણ છે કે વીજભાર રહિત છે, એવું જાણવા માટે વપરાતું સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. કોઈ સપાટી પર કેટલો વીજભાર છે એ ના શોધી શકાય ઇલેક્ટ્રોસ્કોપથી. ઇલેક્ટ્રોસ્કોપથી આપણે શું કરી શકીએ, ખાલી ધારો કે આ પેન છે, વિદ્યુતભારની દ્રષ્ટિએ આ તટસ્થ છે કે ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે એવું નક્કી કરી શકો તમે, અથવા વીજભારિત છે એવું નક્કી કરી શકો. કેટલો વીજભાર છે તે નક્કી કરી શકાય નહીં. તો જસતની એક સપાટી લીધી, આ સપાટી ઓલરેડી ધન વીજભારિત હતી, પહેલેથી આ સપાટી આને ધન વીજભારિત હતી એવું લીધું, એટલે ઇલેક્ટ્રોસ્કોપ શું બતાવશે કે ધન વીજભારિત છે આ સપાટી. કેટલો ધન વીજભાર એવું નહીં. હવે શું કર્યું, જસતની સપાટી પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કરવામાં આવ્યું. આ હોલવાસનું અવલોકન છે. કોનું અવલોકન છે? હોલવાસનું. હોલવાસ એ વૈજ્ઞાનિકનું નામ છે. તો અલ્ટ્રાવાયોલેટ યુવી રેજ આપણે કહીએ છીએ ને, એવું અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, એવા અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આની પર આપાત કર્યા. થોડોક સમય સુધી આપાત કર્યા પછી વિકિરણ આપવાના બંધ કરી દીધા અને ફરી અહીંયા વીજભાર નોંધ્યો. તો ધન વીજભાર વધી ગયો હતો. અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યા પહેલા એની પર જેટલો ધન વીજભાર હતો, મૂલ્યની વાત નથી, જથ્થો ખાલી એનો, કે અહીંયા વીજભાર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યા પહેલા ઇલેક્ટ્રોસ્કોપ જે વીજભાર બતાવતું હતું, ધન વીજભાર, એ વીજભારમાં વધારો થયો. ક્યારે? સપાટી પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યા ત્યારે. બીજું, એણે બીજી વખતે પ્લેટ કેવી લીધી જસતની? તો તટસ્થ પ્લેટ લીધી. કોઈ વીજભાર નતો પ્લેટ પર, નેટ વીજભાર 0 હતો. કોઈ વીજભાર નતો મતલબ જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર હોય, એટલે નેટ વીજભાર 0 કહેવાય. તો એવી સપાટી પર અહીંયા ઇલેક્ટ્રોસ્કોપ 0 વીજભાર બતાવતું હતું, ન તો નેટ વીજભાર 0 હતો. એટલે હવે યુવી કિરણો આપાત કર્યા, અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યા. થોડાક સમય પછી જોયું તો આ સપાટી ધન વીજભારિત બની ગઈ હતી. પહેલા જે તટસ્થ હતી એ સપાટી કેવી બની ગઈ? ધન વીજભારિત બની ગઈ. એનો મતલબ શું? કોઈ સપાટી અથવા કોઈ વસ્તુ ધન વીજભારિત ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે તો. એટલે આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું શું થયું? ઉત્સર્જન. પહેલી વખતમાં કીધું એ વખતે ધન વીજભાર હતો અને ધન વીજભારમાં વધારો થયો, મતલબ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા. જો આ હોલવાસનો પ્રયોગ ચાલતો તો એ વખતે ઇલેક્ટ્રોન શબ્દ નહોતો, તો આપણે કહીએ છીએ ઋણ વીજભાર, એવું કહેવાનું છે આપણે કે હોલવાસે પ્રયોગ કર્યો વખતે આનો ધન વીજભાર વધ્યો, એનો મતલબ કે ઋણ વીજભાર ગુમાવ્યા એને. અને ત્રીજી વખતે એને અવલોકન શું કર્યું? ફરીથી આવી પ્લેટ લીધી, પણ ઋણ વીજભારિત પ્લેટ લીધી. કેવી પ્લેટ લીધી હવે ત્રીજી વખતે? ઋણ વીજભારિત. એટલે અહીંયા ઋણ વીજભાર બતાવતું હતું કે આની પર ઋણ વીજભાર છે. હવે ફરીથી અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યું. અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યું એટલે ઋણ વીજભારમાં ઘટાડો થયો. પેલો ધન વીજભારમાં વધારો થતો હતો, એ ઋણ વીજભાર ઓછો થયો સપાટી પરથી, એટલે કે ઋણ વીજભારમાં ઘટાડો થયો. ઋણ વીજભારમાં ઘટાડો ક્યારે થાય? તો સપાટી ઋણ વીજભાર ગુમાવે તો, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો. એટલે ટૂંકમાં હોલવાસનું અવલોકન, એનું ટૂંકમાં વર્ણન કરો એવો પ્રશ્ન પૂછાય. ત્યાં આપણને આકૃતિ દોરીને નથી બતાવ્યું, ખાલી વર્ણન આપ્યું છે એનું કે હોલવાસે શું અવલોકન કર્યું. હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી, જે સંશોધન કર્યું, એટલે તરત જ એ જ સમયગાળામાં હોલવાસે આવું અવલોકન કર્યું. ફરી ધ્યાન રાખો, હોલવાસે શું કર્યું છે? તો એક જસતની સપાટી લીધી છે, એને શાની સાથે જોડી છે? ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડેલી છે, વિદ્યુતભારની હાજરી માપતું સાધન. હવે એણે એક વખત શું કર્યું? તો ધન વીજભારિત પ્લેટ લીધી. પહેલી વખતમાં કેવી પ્લેટ લીધી? એને ધન વીજભારિત પ્લેટ લીધી. ધન વીજભારિત પ્લેટ લીધા પછી એ સપાટી પર યુવી રેજ એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યા. તો એને એવું જોવા મળ્યું, ઇલેક્ટ્રોસ્કોપ વડે એવું નોંધી શક્યો કે આ સપાટીના ધન વીજભારમાં વધારો થયો. તો એનું તારણ શું? કે એને ઋણ વીજભાર ગુમાવ્યો સપાટીએ, ઝેડની સપાટીએ. બીજી વખતે એણે તટસ્થ પ્લેટ લીધી. પહેલેથી કોઈ વીજભાર નથી પ્લેટ પર, નેટ વીજભાર 0 છે. એવી પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપાત કર્યું. તો આ સપાટી ધન વીજભારિત બની. જે તટસ્થ હતી એ કેવી બની ગઈ? ધન વીજભારિત બની ગઈ. અને ત્રીજી વખતે પ્રયોગ કર્યો, ઋણ વીજભારિત પ્લેટ લીધી, પહેલેથી ઋણ વીજભારિત કરેલી હોય તેવી, અને એવી ઋણ વીજભારિત પ્લેટ પર વિકિરણ આપાત કર્યું.
યુવી રેઝ આપાત કરે. તો એ વિકિરણ આપાત કર્યું એટલે એ સપાટી જે હતી એનો ઋણ વીજભાર હતો એમાં ઘટાડો થયો. મતલબ કે એ સપાટીએ ઋણ વીજભાર ગુમાવે, મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ ફોટોઇલેક્ટ્રિક અસરનું એક નિર્દેશન છે કે સપાટી પર ફોટોઇલેક્ટ્રિક અસરમાં શું કીધું, તો ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર યોગ્ય આવૃત્તિનું વિકિરણ આપાત કરીએ તો સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે, ઉત્સર્જન. આ જે ઘટના છે એને ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય. હર્ટ્ઝે તો શું કર્યું, પેલી સ્પાર્ક ગેપ પરથી નોંધેલું, જ્યારે અહીંયા આવી રીતે સપાટી પર વિકિરણ આપાત કરીને આ લોકોએ નોંધ્યું. અને આવા પ્રયોગોની અલગ અલગ ગોઠવણો જે છે એમાં એક લિનાર્ડનો પ્રયોગ પણ છે. આ હોલવાસનું અવલોકન છે, પછી લિનાર્ડનો પ્રયોગ છે, થોડો પદ્ધતિસરનો પ્રયોગ છે પાછો. એ પ્રયોગ આપણે શીખીશું, એના તારણો શીખીશું. એ આ ચેપ્ટરના મેઇન પોઈન્ટ છે, લિનાર્ડનો પ્રયોગ અને એના તારણો. પણ પહેલા અહીં સુધી હોલવાસના અવલોકન સુધી તમારે જોઈ લેવાનું. આજનું લેક્ચર આપણે અહીં સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે લિનાર્ડનો પ્રયોગ શીખીશું અને કઈ કઈ સપાટીઓ પર કેવું વિકિરણ આપાત કરીએ, જુદી જુદી સપાટીઓના વર્ક ફંક્શનની વાત કરીશું અને લિનાર્ડના પ્રયોગનો અભ્યાસ કરીશું. બરાબર? તો આજનું કામ અહીંયા આપણે